ગુડ આફ્ટરનૂન એવરીવન. મારું નામ આરવ છે ને આજે મેં મારી ઇઝી લર્નિંગ સેન્ટરનો એક્સપિરિયન્સ શેર કરવાનો છું. મને યાદ છે જ્યારે મેં એડમિશન ટેસ્ટ આપવા આવેલો, મને કંઈ જ નહીં આવડતું હતું, બધું જ એમ તુક્કા મારીને આવી ગયેલો. ને પછી સરે એ દિવસે રિઝલ્ટ આપેલો 50માંથી 40. મેં કીધેલું કે બહુ એમ વીક છે, મને કોઈ બધા વેજીટેબલ્સના નામ હતા એને ઇંગ્લિશમાં કહેવાનું એહો નહીં આવડે. પછી પહેલાં તો મેથ્સનું જે હતું મને એમ લાગતું કે આ કોણ કરે, આટલું બધું આવડે જ મને. પછી 40 માર્ક્સની એક્ઝામ હતી, એમાંથી આવતા 20, 21 ખબર પડી જતી કેટલું આવડે કેટલું નહીં આવડે. પછી અહીંયા આવ્યો ત્યારે લિટરલી કોન્ફિડન્સ બિલ્ડઅપ થયો કે આવડે, હા માર્ક્સ આવી જતા. ને મેં સાંભળેલું કે ઇઝીમાં રિઝલ્ટ બૂસ્ટ અપ થાય, ઓછું નહીં થાય. મને લાગતું કે 365 ડેઝ ભણાવતા જ રહે, બીજું કંઈ નહીં. પણ એવું નથી, બીજું બધી એન્હાન્સમેન્ટ ક્લાસીસો થાય, જેવી રીતના સ્કિલ ડેવલપમેન્ટ, ટાઈમ મેનેજમેન્ટ, કરિયર સિલેક્શન ને એ બધું હમણાં તો કામ લાગે જ, પણ જ્યારે તમે કોર્પોરેટ વર્લ્ડમાં જાઓ ત્યારે બી બહુ કામ લાગે આ બધી વસ્તુ, ને ત્યારે તમને આ બધું કોઈ નહીં શીખવાડે. સો યા, ધીસ વોઝ ઇટ. થેન્ક યુ.